હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ ભાવનાના. તો આજે હું બનાવું છું મિની બ્લોગ અને આવી છું મારી મમ્મીના ઘરે. અમારા દાદાનો છે પાઠ ઉત્સવ, તો હું આજે બનાવું છું મિની બ્લોગ, તો તમને પણ શેર કરીશ બધો વિડીયો. હેલો ફ્રેન્ડ્સ, તો આ છે મારા દાદાનું મંદિર અને જે છે આજે એમનો પાઠ ઉત્સવ. તો અમે આવ્યા છીએ બધા દાદાના દર્શન કરવા માટે. साध्याहं सन्ति देव ओम पूर्णाद विपरापतहं सुपुनरा पुनरापत वस्त्रेण विक्रीणावहैखं मूर्धको शतक्रतोः ओम भूप फट स्वाहा नारे में नाखो त्रिफળ ओम भूप फट स्वाहा जीनी आवती आपजो બોલી દેવનાથ. તો ફ્રેન્ડ્સ, દાદાનો પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો અને અમે જઈએ છીએ પાછા અમારા ઘરે. તો એક દિવસ સાટું જ આવ્યા હતા અમે મારા મમ્મીના ઘરે નેત્રા. તો ફ્રેન્ડ્સ, વાગા છે 4:30 અને અહીંયા કામ ચાલુ છે રસ્તાનો, એટલે બહુ તકલીફ પડે છે. ગાડીઓ નીકળતી નથી અહીંયાથી, રસ્તા બધા બંધ છે. તો અમે કાલે રાતે ફરીને આવ્યા હતા અને અત્યારે પણ ફરીને જાશું, કેમ કે નેત્રા ગામમાંથી જવાનો રસ્તો બંધ કરી નાખ્યા છે. તો અત્યારે હું જાઉં છું માતાજીના દર્શન કરવા અને અમારા ફ્રેન્ડ છે જે મને મળવા આવ્યા છે. તો હવે મારા મમ્મી કહે છે કે રસ્તા બંધ છે, તમે જલ્દીથી નીકળી જાઓ, નહીં તો તમારી ગાડી નહીં નીકળે. એટલે ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ તો અત્યારે અમે જઈએ છીએ જોગમૈયા માતાજીના મંદિરે દર્શન કરવા. પણ અત્યારે તો બહુ તકલીફ છે નેત્રામાં આવવાની જવાના, બધા રસ્તા બંધ કરી નાખ્યા છે. પણ પછી મસ્ત થઈ જશે નેત્રા ગામ. તો અત્યારે અમે જોગમૈયાના દર્શન કરવા જઈએ છીએ, મારી ફેમિલી બધા. અમે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે અને તમને પણ ફ્રેન્ડ્સ દર્શન કરાવીશ માતાજીના. તો આ અમારા નેત્રા ગામમાં જોગમૈયા માતાજીનું મંદિર છે. અને ફ્રેન્ડ્સ, મારો મિની બ્લોગ તમને કેવો લાગો તો કમેન્ટમાં જરૂર કહેજો. અને મિની બ્લોગને અહીં એન્ડ કરું છું. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભોલે.